જે મીટિંગ હતી તે સ્વચ્છ સર્વેક્ષણ બાબતમાં તમામ વોર્ડ ઓફિસર્સની રિવ્યુ મીટિંગ કરવામાં આવ્યું અને સેનિટરી ઇન્સ્પેક્ટર્સની ખાસ કરીને રિવ્યુ મીટિંગ કરવામાં આવી છે. એટલે જે તે વોર્ડ્સ લેવલમાં જે 19 વોર્ડ્સ છે પ્લસ સેન્ટ્રલ 20 જગ્યામાંથી સારા કામગીરી કોણનું છે, સારા કામગીરી કોણનું નથી, એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી. આમાં ટોપ 10 વોર્ડ્સ અને લાસ્ટ 10 વોર્ડ્સ એમાં પબ્લિકનું ફીડબેક અમે લેવાનું શરૂ કર્યું છે. લગભગ 4 અઠવાડિયામાં 4000 ફોન કોલ્સ અમે કર્યા છે પબ્લિકને. પબ્લિકથી ડાયરેક્ટ ફીડબેક અમારે લેવાનું શરૂ કરી છે. ગલીઓમાં, મેઇન રોડ્સમાં સફાઈ નિયમિત થાય છે કે કેમ, પ્રોપર થાય છે કે કેમ, એ બાબતો ફીડબેક લેવાનું શરૂ કરી છે, જેથી કરીને વીએમસીના સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને સોલિડ વેસ્ટના ટીમની કામગીરી સારું છે. અને અત્યારે જે 3 ઝોન્સમાં ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ચાલુ છે એની પણ ફીડબેક લેવામાં આવી છે. એક ઝોનની અંદર થોડું ઘણું ખામી હતી, એને પણ ઇમ્પ્રૂવ કરવા માટે એમને તાકીદ આપી છે, જેથી કરીને ઓવરઓલ સિટીમાં સ્વચ્છતા ઇમ્પ્રૂવ થાય એ બાબતો કામગીરી છે. અને અમે એમને પણ એવું પણ કીધું છે કે આઈસી એક્ટિવિટી કરીને મેક્સિમમ પબ્લિકને જોડીને પબ્લિક ગંદકીમાં જોડાઈને સ્વચ્છ રાખે, સિટીને કે ગંદકી ફેલાવનાર લોકોએ પણ માહિતી આપે એ દિશામાં કામગીરી કરવાનું કીધું છે. આવનારા દિવસોમાં લારી ગલ્લાઓ સિવાય પાન દુકાનો અને ચા દુકાનો જે ગંદકી કરાવે છે એમને ઉપર પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે, જેથી કરીને એમની પણ જવાબદારી બને કે ખાલી વેચાણ નથી કરવું પણ આ જગ્યાને પણ સાફ રાખવાની જવાબદારી છે. એટલે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ, રેસ્ટોરન્ટ, આ બધા ઉપર પણ અત્યારે મોનિટરિંગ કરવાનું શરૂ કરી છે. જે સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે, સોલિડ વેસ્ટ, સેનિટેશન, હેલ્થ, ટાઉન પ્લાનિંગ, એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ અને જેતા લેવલના બોર્ડ એન્જિનિયર્સ અને બોર્ડ ઓફિસર્સની ટીમ બનાવવામાં આવી છે. એની કામગીરી પણ આજે રિવ્યુ કરવામાં આવી છે. સ્ટ્રે કેટલને કંટ્રોલ કરવા માટે લાસ્ટ અમે દરખાસ્ત કરી હતી, સ્ટેન્ડિંગ કમિટીમાં અપ્રૂવ છે. એટલે આવનારા દિવસોમાં દબાણ હટાવો અને જે સ્ટ્રે કેટલ અને સ્ટ્રે ડોગ્સનું જે નિયંત્રણ છે એના ઉપર વધારે ભાર મૂકવા માટે કામગીરી કરીશું, જેથી કરીને અકસ્માતો ના થાય અને લોકોની મરણ ના થાય એ બાબતે કામગીરી કરવાનું કીધું છે. સાથે સાથ પ્રધાનમંત્રી આવાસ PMAY આવાસની અંદર અત્યારે લગભગ 4 પ્રોજેક્ટ્સ અત્યારે કાર્યરત છે અને આવનારા દિવસોમાં 12 DPR પણ અમે રેડી કરવાના છે. આ વર્ષની ટાર્ગેટમાં હજી 12,000 મકાનો આપવાની તૈયારીમાં અમે અત્યારે DPRs બનાવવાનું શરૂ કર્યું છે. એટલે લાસ્ટ બોડીમાં પાસ, જનરલ બોડીમાં પાસ થઈ એના આધારે 12 DPRs અમે ટૂંકા સમયમાં રેડી કરીને સરકારમાં મોકલવાના છે. એટલે આ વર્ષે લગભગ 10,000 થી 12,000 લોકોને મકાન બનાવીને આપી શકાય એ દિશામાં તૈયારી ચાલુ છે. આવનારા દિવસોમાં આવતા બજેટથી GIS બેઝ પ્લાનિંગમાં પણ જઈશું, જેથી કરીને આડેધડ પ્લાનિંગ ના થાય સિટીમાં. GIS લેરિંગ બેઝમાં ઉપર રોડ ઉપર શું આવે છે, રોડનું નીચે શું આવવાના છે, તમામ યુટિલિટી ડક્ટ્સ પણ આડેધડ અત્યારે ખોદાણ થાય છે એ બધું બંધ થાય અને GIS લેરથી જ અપ્રૂવ થયા પછી જ ખોદાણનું પરમિશન આપવામાં આવે, જેથી કરીને અત્યારે જે બનેલા રોડ્સમાં અનનેસેસરી ડિગિંગ ના થાય અને અકસ્માતો પણ ના થાય. એટલે GIS બેઝ અપ્રુવલ ઉપર જવાનું પ્લાનિંગ કર્યું છે. અત્યારે વોટર સેમ્પલ્સ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની કામગીરી સારી છે, જેથી કરીને અત્યારે કંઈ બનાવ નથી બન્યું, એટલે અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. કોઈ હોટસ્પોટ્સ પણ અત્યારે નથી. આવનારા દિવસમાં જે પાર્કિંગ બાબતમાં અત્યારે તૈયારીઓ ચાલી રહ્યા છે એમાં પણ દિશા આગળ વધતા 6 રોડ્સ અત્યારે અમે ડિસાઇડ કર્યું છે, જેમાં લાસ્ટ ટાઈમ અર્બન કાઉન્સિલમાં ગતિશક્તિ યુનિવર્સિટી સાથે અમે MOU કર્યા હતા. એ લોકો આ MOUના આધારે ખાસ કરીને સયાજીગંજ ટુ જુપિટર સર્કલ 6 કિલોમીટરમાં લગભગ 10 ઇન્ટરસેક્શન છે, સિગ્નલ અને નોન સિગ્નલ વાઇઝ. એમને આર્ટિરિયલ રોડ અને હાઈ પ્રાયોરિટી વોલ્યુમવાળો રોડમાં કન્સિડર કરીને એની ટ્રાફિક કન્જેશન કેવી રીતે ડીકન્જેસ્ટ કરી શકાય એ બાબતનું અત્યારે પાયલટ પ્રોજેક્ટ અમે શરૂ કર્યું છે. ગતિશક્તિ યુનિવર્સિટી, આપણે અને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ઓસ્ટ્રેલિયા, આ 3 લોકોની સંયુક્ત ઉપક્રમે આ તમામમાં ડીકન્જેશન કેવી રીતે કરી શકાય, સિટી ટ્રાફિક પોલીસ પણ ઇન્વોલ્વ છે, એ અમે પ્લાનિંગ કર્યું છે. નેક્સ્ટ અરવિંદો આશ્રમ ટુ દિવાલીપુરા રોડનું 3.5 કિલોમીટરનું 5 ઇન્ટરસેક્શન અને સબ આર્ટિરિયલ રોડ્સમાં સેકન્ડ પ્રાયોરિટીમાં લીધેલા છે. ત્રીજા સયાજીગંજ ટુ ન્યાય મંદિર 2.6 કિલોમીટરને પણ સબ આર્ટિરિયલ લો પ્રાયોરિટીમાં લીધેલા છે. તરસારી સર્કલ ટુ ખિચકોલી સર્કલ 6.6 કિલોમીટર જે રોડ છે એમાં પણ ટ્રાફિક ડીકન્જેશન માટે સ્ટડી કરીને કયા ટ્રાફિક એન્જિનિયરિંગ કરવું જોઈએ એમાં અમે પ્રાયોરિટીમાં લીધેલા છે. નેક્સ્ટ ગેંડા સર્કલ ટુ એરપોર્ટ સર્કલ, એ પણ પ્રાયોરિટીમાં લીધેલા છે, એટલે 4.7 કિલોમીટર ટ્રેક છે. અને લાસ્ટ તુલસીધામ ટુ ખિસકોલી સર્કલ 4.4 કિલોમીટર, એ પણ પ્રાયોરિટીમાં આવનારા દિવસોમાં રોડમાં જે પણ ટ્રાફિક એન્જિનિયરિંગ કરવાના રહેશે એ પણ અમે કરીશું. આ સિવાય મેજર રોડમાં સયાજીગંજ રેલવે સ્ટેશન, જેમાં એન્ટ્રી પોઈન્ટમાં આપ જોઈ શકો છો કે પેડેસ્ટ્રીયન છે, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ છે, રિક્ષા સ્ટેન્ડ છે, રેલવે કમ્પ્યુટર્સ છે, ત્યાં પણ એને ડીકન્જેસ્ટ કરવા માટેની પ્લાનિંગ શરૂ કરી દીધી છે. નોડ બીમાં દાંડિયા બજાર 4 રસ્તા, જેમાં સિટી ટ્રાફિક આર્ટિકલ રૂટ સાથે મર્જ થાય છે, તે પણ ડીકન્જેસ્ટ કરવા માટે અત્યારે ટ્રાફિક એન્જિનિયરિંગની કામગીરી અમે ગતિશક્તિ યુનિવર્સિટી સાથે મળીને પ્લાનિંગ શરૂ કરી છે. નોડ C છે કે રિલાયન્સ સર્કલ માંજલપુર, જેમાં શ્રેયાસ વિદ્યાલય અને બરોડા ડેરી
આ રૂટમાં પણ ડીકન્જેશનની પ્લાનિંગ માટે અમે અત્યારે ડિઝાઇન શરૂ કરી દીધી છે. અને 5th મેજર રોડ જુપિટર ક્રોસ રોડ, જેમાં સુસનથી વડસર, એમાં ઇન્ટરસેક્શન જે જીઆઈડીસી મકરપુરા અને વલસાડ રસ્તામાં જવાના છે, આ તમામ રૂટ ઉપર આપણે ડીકન્જેશન, રોડ ઓપનિંગ અને ટ્રાફિક ઇઝમેન્ટ માટે પ્લાનિંગ શરૂ કરી છે. અને આવનારા દિવસોમાં જે એક્ઝિસ્ટિંગ એટીસીએસ સિસ્ટમ છે આપણા ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ગ્રીન વેવ સિસ્ટમ પણ એડ કરવાના છે. એ અમે સ્માર્ટ સિટી અથવા આઈટી ડિપાર્ટમેન્ટથી કરવાનું પ્લાનિંગ કર્યું છે. એટલે આવનારા દિવસોમાં સિટીમાં જે મેજર ઇસ્યુ છે ટ્રાફિક કન્જેશન, એને ડીકન્જેસ્ટ કરવા માટે અમે સિટી ટ્રાફિક પોલીસ અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનું આખું આઈઆઈટી જે ટીમ છે ચારો મળીને કરવાના છે. વી આર ટેકિંગ એડવાઇઝરી ફ્રોમ યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયાની પણ ટીમ આવી હતી, એની જોડે ચર્ચા કરી રહ્યા છે. વન ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી પાસ થઈ છે, એમાં નેક્સ્ટ ટાઉન વેન્ડિંગ કમિટી બનાવવાની જરૂરિયાત છે. એ ટાઉન વેન્ડિંગ કમિટી પણ આવનારા દિવસોમાં અમે પોલિટિકલ બોડી સાથે ચર્ચા કરીને ટાઉન વેન્ડિંગ કમિટી પણ બનાવીશું, જેથી કરીને અમે હોર્ડિંગ ઝોન્સ, નોન હોર્ડિંગ ઝોન્સ, સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ, નોન સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ બધું પ્રોપર જાહેર કરી શકાય અને પછી પ્રોપર વેન્ડિંગ પણ ત્યાં થઈ શકે એ દિશામાં કામગીરી પણ કરવાના છે. સાથે સાથ જે 10% FSI ફોર ગ્રીન બિલ્ડિંગ્સ માટે જે પ્રાયોરિટી છે, આવનારા દિવસોમાં ક્રેડાઈ અને વુડા સાથે પણ મિટિંગ કરવાના છે. એમાં 10% FSI ગ્રીન બિલ્ડિંગ માટે વધારે મળે છે. એ અલગ સિટીઝમાં શરૂ થઈ ગઈ છે. વડોદરામાં પણ આ આપવાથી ગ્રીન બિલ્ડિંગ તરફથી અમે જઈ શકાય, એટલે ગ્રીન કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ થશે અને ગ્રીન બિલ્ડિંગ્સ પણ બનાવવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. એ બાબતમાં પણ એક મિટિંગ આવનારા દિવસોમાં કરવાના છે. ટૂંક સમયમાં એ પ્લાનિંગ કી કાશી વિશ્વનાથ તળાવનું પણ જે નિરાકરણ થવું જોઈએ ગંદકીનું, એનું પણ, અને લાલબાગ તળાવનું પણ ગંદકીનું જે પ્લાનિંગ અમે કરી રહ્યા છે. અને તમામ અત્યારે જે લેક ડેવલપમેન્ટની પ્લાનિંગ ચાલી રહ્યા છે, એમાં પણ કંઈ પણ અનબન ના બને એના માટે તમામ વોર્ડ ઓફિસર્સ અને વોર્ડ એન્જિનિયર્સ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. એના ઉપર આવનારા દિવસોમાં કામગીરી કરીશું. આજથી ઝીબ્રા ક્રોસિંગ, બ્લેક સ્પોટ્સ અને આ બધા જગ્યામાં ફરીથી પટ્ટો સ્ટ્રોંગ કરવાનું, જેથી કરીને ટ્રાફિક પ્રોપર થાય. અને જે જગ્યામાં મીડિયન્સમાં રિફ્લેક્ટર સ્ટડ્સ પણ મારવાનું કામગીરી શરૂ કરી છે, જેથી કરીને અકસ્માતો ઓછું થઈ શકે. એન્ડ ફાઇનલી જે આંગણવાડીઝનું બ્યુટિફિકેશનનું કામ પણ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. એટલે આવનારા દિવસોમાં લાસ્ટલી આંગણવાડીમાં 20 આંગણવાડી બ્યુટિફિકેશન લીધું છે અને નેક્સ્ટ બજેટમાં વી વિલ બી ટેકિંગ અ મોર આંગણવાડીઝ. વડોદરા માય પ્રાઇડ માય રેસ્પોન્સિબિલિટી તરીકે બોર્ડ્સ અમે લગાવવાના છે, જેથી મારું બરોડા મારા ગૌરવ, મારું વડોદરા મારી જવાબદારી, એ સિટીઝન્સમાં એક જવાબદારી લાવવા માટે આ મહેનત છે. તમામ વોર્ડ લેવલ્સમાં, ઝોન લેવલમાં ઇમ્પોર્ટન્ટ જગ્યામાં બોર્ડ લગાવવાના છે, જેથી કરીને અમે સિટીઝન્સને આપણે સાથે જોડવા માંગીએ છીએ કે ફક્ત વીએમસીની જવાબદારી નથી, પણ સિટીને સારું રાખવા માટે તમામની જવાબદારી છે. એ અમે સિટીઝન સુધી લઈ જવા માટે અત્યારે પ્લાનિંગ છે. અને આવનારા દિવસોમાં પોલિસીસ પણ પ્લાનિંગમાં શરૂ કરી દીધી છે. 11 નવું પોલિસીસ જે પછી જનરલ બોડીમાં લઈ જઈશું પાસ કરવા માટે, જેથી કરીને પોલિસી ડ્રિવન અપ્રોચ ગવર્નન્સમાં જઈ શકાય. એ બાબતમાં અત્યારે તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. જેવી રીતે તમે વાત કરી કે તળાવોની બનાવવાની વાત છે, તો ફતેપુરા પેલા સરસિયા તળાવને કેમ ડેવલપ નહીં કરતા? અત્યારે 41 તળાવો જે ડેવલપમેન્ટમાં છે. આ સિવાય જે નવું ડેવલપમેન્ટ માટે અમે ઝોનલ એન્જિનિયર્સમાંથી દરખાસ્ત માંગ્યું છે. દરેક ઝોનમાંથી જે તળાવ ડેવલપ કરી શકાય નોટિફિકેશન કરીને એ તળાવોની દરખાસ્ત સિટી ઝોનલમાંથી આવશે. તમે તમામ તળાવો લઈશું. એ આવનારા દિવસોમાં અનનોટિફાઈડ તળાવો પણ લગભગ 120 પ્લસ છે. એને નોટિફાઈ કરીને આવનારા દિવસોમાં એક એક કરીને કરવું પડશે, પણ બજેટ કન્સ્ટ્રેન્ટ્સ પણ છે. એક સાથે અમે તળાવો બધા ડેવલપ ના કરી શકીએ, પણ પ્રાયોરિટીમાં જે આપણે કહો છો એ બધું તળાવો પ્રાયોરિટીમાં લઈને પણ અમે કામગીરી કરીશું.